પેરાનાઇટ્રો એસિટાનિલાઇડમાંથી પેરાનાઇટ્રો એનિલિન બનાવવાનો છે। તો આ બધો જ આપણે પેરાનાઇટ્રો એસિટાનિલાઇડને એક આરબીએફમાં લઈ લઈશું। ત્યારબાદ આ આરબીએફમાં 35 ml ડિસ્ટિલ વોટર એડ કરીશું। ડિસ્ટિલ વોટર એડ કર્યા બાદ આ આરબીએફમાં આપણે 35 ml કોન્સન્ટ્રેટ HCl એડ કરીશું। HCl એડ કર્યા બાદ હવે આ આરબીએફને આપણે રિફ્લક્સ માટે 15 થી 20 મિનિટ મૂકીશું। રિફ્લક્સ માટે મૂક્યા પહેલાં આપણે આ આરબીએફમાં એક પોર્સેલિનનો ટુકડો નાખી દઈશું। ત્યારબાદ તેને રિફ્લક્સ માટે મૂકીશું। તો આ આરબીએફને આપણે સેન્ડબાથ પર રિફ્લક્સ માટે મૂકીશું। ત્યારબાદ બર્નર ચાલુ કરી અને આ આરબીએફને હીટ આપીશું અને આપણો સોલિડ કમ્પ્લીટ ડિઝોલ્વ થઈ અને ઓરેન્જ કલરનું સોલ્યુશન બને ત્યાં સુધી આપણે હીટ આપીશું।
તો આપણે જોઈ શકીએ છીએ કે આપણો સંપૂર્ણ પદાર્થ ડિઝોલ્વ થઈ અને ઓરેન્જ કલરનું સોલ્યુશન દેખાઈ રહ્યું છે. તો હવે આપણે રિફ્લક્સ બંધ કરી અને આરબીએફને અલગ લઈ લઈશું. આ આરબીએફને રૂમ ટેમ્પરેચર પર થોડો સમય ઠંડો થવા દઈશું. આરબીએફ ઠંડો પડ્યા બાદ આ આરબીએફમાંના સોલ્યુશનને આપણે એક બીકરમાં લઈ લઈશું. ત્યારબાદ આ બીકરમાં આપણે 40 ml પાણી એડ કરીશું. ચાલીસ ml પાણી એડ કર્યા બાદ આ જ બીકરમાં આપણે NH4OH એડ કરીશું. જ્યાં સુધી આપણું દ્રાવક બેઝિક થાય ત્યાં સુધી NH4OH એડ કરીશું. બેઝિક દ્રાવણ થઈ જશે એટલે આપણને પેરા નાઇટ્રો એનિલિનના પીપીટી મળી જશે. આપણું દ્રાવણ બેઝિક થયું છે કે નહીં તે જોવા માટે આપણે લિટમસ પેપરનું યુઝ કરીશું. એટલે કે લાલ લિટમસ પેપર ભૂરું થાય ત્યાં સુધી આપણે NH4OH એડ કરીશું.
તો આપણે જોઈ શકીએ છીએ કે લાલ લિટમસ પેપર ભૂરું થઈ ગયું, એટલે કે આપણું દ્રાવણ બેઝિક થઈ ગયું છે। તો આપણને પેરાનાઇટ્રો એનિલિનના પીપીટી મળી ગયા। હવે આ પીપીટીને આપણે ફિલ્ટર કરી અને ડ્રાય કરી લઈશું। ડ્રાય કર્યા બાદ આપણે તેનું વજન કરી લઈશું। તો આમ ફિલ્ટર કર્યા બાદ હવે આપણે તેને ડ્રાય કરી અને તેનું વજન કરી લઈશું। તો આપણે પેરાનાઇટ્રો એનિલિનના પીપીટીને ડ્રાય કરી લીધા છે। હવે આપણે તેનું વજન કરી લઈશું કે આપણને કેટલા ગ્રામ પેરાનાઇટ્રો એનિલિન મળ્યો। તો આપણે જોઈ શકીએ છીએ કે આપણને 2.711 ગ્રામ એટલે કે 2.7 ગ્રામની આજુબાજુ આપણને પેરાનાઇટ્રો એનિલિન મળે છે। હવે આપણે તેનું કેલ્ક્યુલેશન કરીશું કે આપણને પેરાનાઇટ્રો એસિટાનિલાઇડમાંથી કેટલા ટકા પેરાનાઇટ્રો એનિલિન મળ્યો। તો હવે આપણે કેલ્ક્યુલેશન જોઈ લઈશું। પેરાનાઇટ્રો એનિલિન ફ્રોમ પેરાનાઇટ્રો એસિટાનિલાઇડ, તો એના માટે આપણે સૌપ્રથમ થિયોરિટિકલ જોઈ લઈશું। તો કે 180.16 ગ્રામ પેરાનાઇટ્રો એસિટાનિલાઇડમાંથી આપણને 138.12 ગ્રામ પેરાનાઇટ્રો એનિલિન મળે। તો આપણે 5 ગ્રામ પેરાનાઇટ્રો એસિટાનિલાઇડ લીધો હતો, તો એમાંથી પેરાનાઇટ્રો એનિલિન કેટલો ગ્રામ મળે? તો 5 ગુણ્યા 138.12 ભાગ્યા 180.16, એટલે કે આપણને 3.83 ગ્રામ પેરાનાઇટ્રો એનિલિન મળવો જોઈએ। હવે આપણે જે પેરાનાઇટ્રો એનિલિનનું વજન કર્યું તેમાં આપણને કેટલો મળ્યો? 2.7 ગ્રામ। તો એ થશે આપણી પ્રેક્ટિકલ યીલ્ડ। તો હવે આપણે પર્સન્ટેજ ઓફ યીલ્ડ શોધી લઈશું। તો એના માટે પ્રેક્ટિકલ યીલ્ડ ભાગ્યા થિયોરિટિકલ યીલ્ડ ગુણ્યા 100, તો 2.7 ભાગ્યા 3.83 ગુણ્યા 100 એટલે કે 70.49% આપણને પર્સન્ટેજ ઓફ યીલ્ડ મળી, એટલે કે આપણને 70.49% પેરાનાઇટ્રો એનિલિન મળ્યું। તો હવે આપણે એનું રિઝલ્ટ જોઈ લઈશું। તો કે થિયોરિટિકલ યીલ્ડ 3.83 ગ્રામ, પ્રેક્ટિકલ યીલ્ડ 2.7 ગ્રામ અને પર્સન્ટેજ ઓફ યીલ્ડ 70.49%। હેલો, આપણે પેરાનાઇટ્રો એસિટાનિલાઇડમાંથી પેરાનાઇટ્રો એનિલિન બનાવ્યો। હવે આપણે પેરાનાઇટ્રો એનિલિનમાંથી પેરા આયોડોનાઇટ્રોબેન્ઝીન બનાવીશું। તો એના માટે રિક્વાયરમેન્ટ જોઈએ તો પેરા આયોડોનાઇટ્રોબેન્ઝીન બનાવવા માટે પહેલાં આપણે સૌપ્રથમ ડાયઝોનિયમ સોલ્ટ બનાવીશું, ત્યારબાદ પેરા ડાયડોનાઇટ્રોબેન્ઝીન બનાવીશું। તો જોઈએ કે ડાયઝોનિયમ સોલ્ટ બનાવવા માટે શું જોઈશે। તો સૌપ્રથમ પેરાનાઇટ્રો એનિલિન, બરફ, ડિસ્ટિલ વોટર, કોન્સન્ટ્રેશન H2SO4 અને NaNO2। સૌપ્રથમ આપણે 400 ml બીકરમાં 40 ગ્રામ બરફ એડ કરીશું।
ત્યારબાદ તેમાં 40 ml ડિસ્ટિલ વોટર એડ કરીશું અને ત્યારબાદ તેને બરફ આઈસ બાથમાં મૂકી અને ધીમે ધીમે 8 ml કોન્સન્ટ્રેટેડ H2SO4 એડ કરીશું. હવે તેમાં ધીરે ધીરે 5 ગ્રામ પેરાનાઇટ્રો એસિટિનિલાઇડ એડ કરીશું. હવે તેમાં ધીમે ધીમે 5 ગ્રામ પેરાનાઇટ્રો એનિલિન એડ કરીશું એન્ડ સ્ટરિંગ કરી જઈશું. હવે તેમાં 5 ગ્રામ પેરાનાઇટ્રો એનિલિન ધીમે ધીમે એડ કરીશું. ધીમે ધીમે હલાવતા જઈશું અને પેરાનાઇટ્રો એનિલિન એડ કરી દઈશું. પેરાનાઇટ્રો એનિલિન ઓગળ્યા બાદ હવે બીજા બીકરમાં આપણે 20 ml ડિસ્ટિલ વોટરમાં 3 ગ્રામ NaNO2 ઓગાળીશું. હવે ધીમે ધીમે NaNO2નું સોલ્યુશન પ્રથમ બીકરમાં એડ કરીશું. દસ ડિગ્રી ટેમ્પરેચર મેન્ટેન રાખવું એન્ડ ધીરે ધીરે NaNO2નું સોલ્યુશન પ્રથમ બીકરમાં એડ કરવું. ત્યારબાદ હવે તેને રૂમ ટેમ્પરેચર પર રાખીશું. ડાયઝોનિયમ સોલ્ટ ઠંડો પાડ્યા પછી હવે બીજા બીકરમાં 10 ગ્રામ પોટેશિયમ આયોડાઇડ અને 60 ml ડિસ્ટિલ વોટર એડ કરીશું. હવે ડાયઝોનિયમ સોલ્ટવાળા બીકરને
પોટેશિયમ આયોડાઇડવાળા સોલ્યુશનવાળા બીકરમાં ધીમે ધીમે એડ કરીશું. N2 રિમૂવ થતો જોઈ શકાય છે. N2 લિબરેટ થતો જોઈ શકાય છે. હવે સેન્ડમિયર પ્રોસેસ થઈ અને એપેરા સ્ટેન્ડ પર આયોડિન જોઈન થશે. હવે આ બીકરને આપણે આઈસ બાથમાં મૂકી તેને થોડી વાર ઠંડુ કરી અને પછી ફિલ્ટર કરી પીપીટી લઈશું. એને ફિલ્ટર કરી લઈશું અને પછી ડ્રાય કરવા મૂકીશું. હવે પીપીટીને ડ્રાય કરવા મૂકીશું અને પછી તેનું વજન કરીએ.